જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. ઘણા સમય પછી આપણે આજે લાઈવ થયા છીએ. લાઈવમાં કા ધાર્મિક કાર્યક્રમ હોય, કા કોઈ મોટો બનાવ હોય અથવા પ્રજાના પ્રશ્નો હોય ત્યારે જ આપણે દ્વારકા ટુડે લાઈવ કરતા હોઈએ છીએ. અત્યારે સુરજ કરાડી એટલે કે ઓખા નગરપાલિકાનો વિસ્તાર, આ આમ તો રહેણાંક વિસ્તાર કહી શકાય. બાજુમાં સ્કૂલ છે અને અહીંયા એક મોટો અકસ્માત થતાં રહી ગયો છે. જાનહાની નથી થઈ એ ઈશ્વરનો મહેરબાની કહેવાય. બાકી આ તમે જોઈ શકો છો, હાઈ રાઇઝ બિલ્ડિંગ લગભગ 1, 2, 3, 4 ગ્રાઉન્ડ ફ્લોર થી 4 થી 5 માળ ચણી દીધા છે. અને એમાં કામ કરતા દરમિયાન આજે તમે જોઈ શકો છો રેતી, આ રેતીની ટ્રોલી છે. આ રેતીની ટ્રોલી ઉપરથી એમને પડી. આ 11 kVના કેબલ છે. આ 11 kVના કેબલ છે. 11 kVના કેબલ ઉપર સીધી આ રેતીની ટ્રોલી પડી. એટલે આ સામે એના રેતી હતી, એમાં વજન હતું, એટલે અહીંયા ટ્રાન્સફોર્મર છે અને એના પછી આ પોલ છે, વીજ પોલ આખો તૂટી ગયો છે. તમને આખી વિગત બતાવું પછી આપણે એની વિગત જોઈએ. આ આખો પોલ ક્રેક થઈ ગયો. ત્યારે આ પોલ આખો ક્રેક થઈ ગયો એટલે પીજીવીસીએલે અત્યારે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરવો પડ્યો. આ તમે જોઈ શકો છો, આ મોટો પ્લોટ છે અને મોટા પ્લોટ ઉપર આ ગ્રાઉન્ડ ફ્લોર 1, પછી પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ ને ચોથો માળ, આ 5 માળની ને હજી 6થો માળ બાગ ચાલુ છે. આ હજીરો એમને એમ ખડકાય છે અહીંયા. હવે આ બાબતે આપણે વિગતવાર જોઈએ તો આ સ્કૂલ છે બાજુમાં, સરકારી સ્કૂલ છે. હવે આ ઓખા નગરપાલિકા સરકારીનો અંધેર તંત્ર કેવો છે એનો નમૂનો તમને કહું. આ બાજુમાં સ્કૂલ છે, સરકારી સ્કૂલનું નવું બિલ્ડિંગ બન્યું છે હમણાં. સુરજ કરાડીની એકમાત્ર સ્કૂલ આ. અહીંયા કન્યા શાળા કયો કે તાલુકા શાળા કયો કે બધું અહીંયા જ ભણે છે છોકરા છોકરીઓ બધાય. હવે એને અડીને આ 11 kVના તાર છે, કેબલ છે, અને 11 kVના કેબલની બાજુમાં આ 5 માળનું મોટું બિલ્ડિંગ કોમર્શિયલ, જેમાં દુકાનો છે, નીચે ઉપર બધી દુકાનો છે. એટલે પહેલે તો પ્રશ્ન એ થાય કે નગરપાલિકાએ આને પરમિશન કેમ આપી? કારણ કે આખો રહેણાંક વિસ્તાર છે મિત્રો. સ્કૂલ છે, સ્કૂલ પછી સીધો રહેણાંક વિસ્તાર આવી જાય છે. અને રહેણાંક વિસ્તારના હિસાબે હવે આની અંદર નીચે લગભગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 દુકાન નીચે છે. એટલે 14, 28, 56 લગભગ 70 જેટલી દુકાનો આમાં થાય. એટલે 70 વેપારીની પેઢી આમાં પોતાનો વ્યવસાય કરે. એટલે ઓછામાં ઓછા એક સાથે કદાચ આવે તો 150-200 ગ્રાહકો પોતાની 4 વ્હીલ કે 2 વ્હીલર લાવે તો આમાં પાર્કિંગ ક્યાં કરે? અને જો અહીંયા પાર્કિંગ થાય તો આ બાબતુ મહાવીર સોસાયટી, જયંબે સોસાયટી, આ બધી સોસાયટીનો રસ્તો છે. એટલે આ રસ્તો આખો બ્લોક થઈ જાય. આમાં આ બાજુ જો હવે ક્યાં આમાં રસ્તો રહે? એટલે આને 5 માળની પરમિશન મળી છે. એટલે ભૂતકાળમાં પણ આનો એક પત્રકાર તરીકે આપણે નગરપાલિકાને પૂછેલું કે ભાઈ આ રહેણાંક વિસ્તારમાં તમે 5 માળનું કોમર્શિયલ અત્યારે ચાલુ થઈ ગયું છે, બેંકની એક ઓફિસો બની ગઈ છે, આ 5 માળનું તમે કેવી રીતે પરમિશન આપી છે? નગરપાલિકાને આપણે પૂછ્યું હતું. એટલે નગરપાલિકાએ આપણે એનો કોઈ, કારણ કે નગરપાલિકા કોઈને કાંઈ જવાબ દેતી જ નથી. કારણ કે ઓખા નગરપાલિકામાં પહેલી વસ્તુ તો એ છે કે છેલ્લા લગભગ 3, 4, 5 વર્ષથી રેગ્યુલર ચીફ ઓફિસર નથી. દ્વારકાના જે ચીફ ઓફિસર હોય એની ઈચ્છા પડે દ્વારકાનો વહીવટ પતે એટલે પછી ઓખા આવે. એટલે લગભગ મહિનામાં 1-2 વખત ચીફ ઓફિસર આવે, સહયું કરી અને જે કાંઈ એનો વહીવટ હોય, જે વહીવટ તમે સમજી ગયા ને, જે વહીવટ હોય વહીવટ પતાવી અને પછી પાછા દ્વારકા તરફ ભણી જાય. ને પછી દ્વારકા જાય એટલે દ્વારકામાં તો અનેક પ્રકારની એની સેવાઓ હોય. એટલે ઓખા નગરપાલિકામાં ચીફ ઓફિસર નથી. એટલે જેને કહેવાય ને પોપાબાઈનું રાજ. એટલે ઓખા નગરપાલિકાના પ્રમુખ એ વેપારી પ્રમુખ છે રાજુભાઈ કોટક. એ કોઈ દી સુરજ કરાડીમાં કે પેટા કચેરીઓમાં તો કોઈ દી દેખાણા નથી. એટલે બધો જે કોઈ વહીવટ ચલાવતા હોય અને મને એવું પણ ઓફ ધી રેકોર્ડ સાંભળવા મળ્યું છે કે આ બિલ્ડિંગ
આ ભાઈની જે બિલ્ડિંગ છે, જે કોઈ બિલ્ડર છે, 12 ગામના બિલ્ડર છે, અને કોઈ પણ રાજકીય ઓથ કે જે કાંઈ કયો હોય પોતાનું બિલ્ડિંગ અહીંયા બનાવ્યું એનારે આપણે વાંધો નથી. નગરપાલિકાની ઓથોરિટી, નગરપાલિકાની પરમિશન, ટીપી આ બધું હોવું જોઈએ. અને જો એવું હોય તો આગળ નગરપાલિકાને પાર્કિંગ માટેની જગ્યાને મૂકવી પડે. એણે 100% જગ્યાનો ઉપયોગ કરી લીધો છે, ક્યાંય પાર્કિંગની જગ્યા મૂકી નથી. આપણે આ સ્ટોરી કરવાની જ હતી, પણ આજે આ સ્ટોરી આપણે આના માટે 2 સ્ટોરી ભેગી થઈ ગઈ છે. 11 કેવી, હવે નીચે 11 કેવી છે, ઉપર એ લોકો કામ કરે છે. તમે જુઓ છો ઉપર એ લોકો નીચેથી આ રેતી છે, આ રેતી લઈ અને ઉપર ટ્રોલીથી ચડાવતા હતા. એ ટ્રોલી ઉપરથી તૂટી ગઈ ને સીધી 11 કેવી આવી. 3 વાયર જતા હતા 11 કેવીને, એમાં એક કેબલ ઉપર પડી અને સામેનો થાંભલો ક્રેક થઈ ગયો. થાંભલો ક્રેક થઈ ગયો. હવે માની લ્યો કે આ નીચે સ્કૂલ છે, સ્કૂલ ઉપર સ્કૂલ માની લ્યો કે સ્કૂલનો સમય હોય, બાળકો રમતા હોય, છૂટતા હોય, અને એ દરમિયાન ઉપરથી ટ્રોલી પડી હોય અને કંઈક અકસ્માત થાય તો આવા પ્રશ્નો થાય. અને એની બધીની જવાબદારી નગરપાલિકાની છે. કારણ કે પીજીવીસીએલના થાંભલા અને પીજીવીસીએલનું આ બધું છે જે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ તો પહેલેથી જ છે. એટલે આપણે પીજીવીસીએલને કાંઈ આમાં કહીએ. અત્યારે પીજીવીસીએલનું કહેવું એમ છે કે અમે આની પહેલાં અમે એકવાર નોટિસ આપેલી છે. આ બધા પોલીસ અને પીજીવીસીએલને અત્યારે આવી ગયા છે. એટલે આપણે કીધું કે આ અત્યારે લાઇટ આખા એ વિસ્તારમાં લાઇટ બંધ થઈ ગઈ છે, તો લાઇટ ક્યારે આવશે? તો હવે આ લાઇટ ક્યારે આવે? આ ટીસી છે, આમાં પેલો થાંભલો છે. એટલે આ બધા થાંભલા બદલાવે, થાંભલા નવા ખોડે, પછી કેબલિંગ કરે અને ત્યાર પછી મહાવીર સોસાયટી, સુરજકરાળી, આખું વેપારી સુરજકરાળીનું મેન વેપારી બજાર અને સુરજકરાળી ગામતળ ટાઉન બંધ છે. આખો ટાઉન, સુરજકરાળી ટાઉન આખો અત્યારે આ બિલ્ડર જે બિલ્ડરની બેજવાબદારી અને ઓખા નગરપાલિકાની નફટાઈ એના હિસાબે આ હજારો પરિવારોને ધમધમતા તડકામાં અત્યારે ગરમીમાં શેકાવવું પડે છે. કારણ કે આ પરિસ્થિતિ પોલીસ પણ પધારી ગયા છે. ખરેખર તો બિલ્ડર સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ અને આની પાછળ જે કોઈ જવાબદારો હોય એની ઉપર પણ પગલાં. આ આખો પોલ તૂટી ગયો છે, તમે જોઈ શકો છો. આખો પોલ તૂટી ગયો છે, પોલ નમી ગયો છે. હવે આ ક્યારે કદાચ આપણે તો આ કરીએ છીએ, નીચે અવર જવર પણ ચાલુ છે, પણ આમાં નક્કી નહીં ક્યારે શું થાય. મિત્રો કોમેન્ટ કરતા રહ્યો અને આ લિંકને વધુમાં વધુ શેર કરજો. ઓખા નગરપાલિકાનો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે આ. કારણ કે જે રીતે ઓખા નગરપાલિકા જે રીતે પોતાની ભ્રષ્ટાચારી નીતિથી આ 4 ગામમાં બાંધકામ કોણ કરે છે, કેવી રીતે કરે છે, ક્યારે કરે છે, કોઈ જાતનું કે એને કોઈને સમય જ નથી. કારણ કે હવે નગરપાલિકા, ઓખા નગરપાલિકાની બોડીને લગભગ 3-4 મહિનાનો સમય છે. એટલે લડી લેવાનું છે જે આથી જે કાંઈ મળે. બાકી 36 સભ્યો છે અને વિરોધ પક્ષ 0 છે. એટલે કોઈ અવાજ ઉઠાડવા વાળું છે નહીં. મન ફાવે એને પરમિશન દેવી છે બાંધકામની, મન ફાવે એટલા દબાણો થાય છે. આવું છે મિત્રો. એટલે કોમેન્ટ બોક્સમાં તમારો જે કાંઈ અભિપ્રાય હોય એ જણાવજો. ફાલતુની બકવાસ અને ફાલતુના લાઈવ હું બહુ કરતો નથી. પ્રજાલક્ષી પ્રશ્નો હોય એ પછી ગમે તે હોય, ઓખા નગરપાલિકાની આ નીતિ છે એ તમને દેખાતી જ હશે. કારણ કે આટલો મોટો રહેણાંક વિસ્તાર હોય એની અંદર અવળું 70-80 દુકાનનું 4-5 માળનું કોમર્શિયલ ખડકી દેવામાં આવે અને પાર્કિંગના નામે 100% જગ્યાનો ઉપયોગ. આ કોણે પરમિશન આપી હોય આને? અમારી માંગણી છે સરકારી તંત્ર પાસે કે આ આખું બિલ્ડિંગ છે એને સરકારના જે કોઈ ધારાધોરણો છે એની સમક્ષ મૂલવવામાં આવે અને જે કાંઈ ગેરકાયદેસર પગલાં લીધા હોય અને એના હિસાબે આ બધું બન્યું હોય. આ પહેલી તો વસ્તુ એ છે કે આને પરમિશન કોણે આપી? રહેણાંક વિસ્તારમાં એને કરેલું હોય, કોમર્શિયલ કરેલું હોય, જૂનું પહેલાં કોમર્શિયલ કદાચ કરી લીધું હોય તો ઓકે છે. પણ એને નવું બાંધકામ આ ચાલુ કર્યું તો પાર્કિંગની જગ્યા ક્યાં? પાર્કિંગની જગ્યા નથી. એટલે રોડ ઉપર બિલ્ડિંગ ખડકી દીધું છે ને એનું કામકાજ થાય છે. ત્યારે આ ટ્રોલી પડી છે, ટ્રોલી પડી છે એટલે દ્વારકાધીશ ભગવાનના હિસાબે કોઈ જાનહાની નથી થઈ. પણ આમાં જાનહાની થવાના પૂરેપૂરા શક્યતા હતી. આ ટ્રોલી જ્યારે ઉપરથી નીચે પડી ત્યારે જો નીચે કોઈ માણસ હોત
તો જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના હતી. આ થાંભલો સામે તમે જોઈ શકો છો. એટલે આ લિંકને વધુમાં વધુ મિત્રો શેર કરજો. અને આપણે પૂછી લઈએ પીજીવીસીએલને. કાવડીભાઈ ક્યાં? અને પીજીવીસીએલે નોટિસ પણ આપેલી છે. નોટિસ આપેલી છે ને આને. મિત્રો વધુમાં વધુ શેર કરો આ લિંકને. ઓખા નગરપાલિકાનો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા તમને સુરત કરાડી જોવા મળે છે. એટલે હજી એનો 6ઠો માળ 5મો માળનું ચાલુ છે કામ. એટલે પહેલાં તો આ બાંધકામ જે ચાલુ છે ને એ નગરપાલિકામાં જો જરા પણ શરમ હોય ને સુરત કરાડીના જે કાંઈ પ્રજા છે સોસાયટીની એકતરફી મતદાન થાય છે. બધાએ અત્યારે જે સભ્યો છે બધાએ ખોબલે ધોબલે મતથી ચૂંટાણા છે. આખી સોસાયટીએ અત્યારના સભ્યોને ખૂબ મત આપ્યા છે ને 4 મહિના પછી ચૂંટણી છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જે સિટિંગ અત્યારે જેટલા સભ્યો છે એનામાં જો જરા પણ શરમ બાકી રહી હોય તો પહેલે તો આ બાંધકામ બંધ કરાવવું જોઈએ અને નવેસરથી પરમિશન જે પણ સરકારના ધારાધોરણો છે એ રીતે પરમિશન લેવી પડે. મિત્રો વધુમાં વધુ શેર કરો આ લિંકને. આ પીજીવીસીએલ વાળા કામ કરવા માટે આવી ગયા છે. હવે લાઇટ લગભગ એટલે સુરત કરાડીમાં પણ જે લોકો જોતા હોય એને હું જણાવી દઉં. પીજીવીસીએલના સૂત્રો જણાવે છે કે લગભગ આ થાંભલા ઊભા થાય ને, જો આ થાંભલા પેલે વાયર કાપશે, પછી થાંભલા આ ખુખેડશે, પછી નવા ઊભા થશે. એટલે લગભગ આજના દિવસમાં રાતના 12 વાગ્યા સુધીમાં લાઇટની કોઈ શક્યતા નથી. એટલે તમે તમારી સગવડ કરી લેજો આમાં જે કોઈ આવતા હોય. અને આવા લોકોને પ્રોત્સાહન આપો છો ને એટલે ભોગવું. કોઈ પૂછતા નથી ને. આ ચૂંટાયેલા 4 કે 8 કે સભ્યો એને તમે કોઈ દી પૂછો છો કે તમે નગરપાલિકામાં જઈને શું કરો છો, કયો વહીવટ કરો છો, કેવી રીતે વહીવટ કરો છો? એનું આ પરિણામ છે. એટલે ભોગવો. સોસાયટીમાં બધા સારા માણસો ભણેલા ગણેલા જ રહીએ છે, કોન્ટ્રાક્ટરો ને વેપારીઓ ને ચૂંટાયેલા છે એ લગભગ વેપારીઓ ને સારા માણસો જ છે. એટલે આ પૈસા ભેગા કરવા માટેનું કારખાનું ચાલુ કર્યું છે તમે. આવી રીતે તમે પરમિશન આપી દો ને આવી રીતે કોઈ જાનહાની થાત તો એની જવાબદાર કોણ? એટલે નગરપાલિકા ઉપર પણ આમાં એક્શન લેવડાવવા જોઈએ. તો મિત્રો વધુમાં વધુ શેર કરો આ લિંકને. લોકોમાં જાગૃતિ આવે કે જે રીતે સરકારના નિયમો, પીજીવીસીએલના નિયમો, નગરપાલિકાના નિયમો, કઈ રીતે આ બિલ્ડરો, માલદાર બિલ્ડરો પોતાના પૈસાના જોરે છે કઈ રીતે કાયદાનો ભંગ કરે છે અને સત્તાધીશો જે કાંઈ સત્તા ઉપર બેઠા છે એ પોતે અત્યારે ચૂપ છે. પહેલી તો વસ્તુ એ છે મિત્રો, તમે કોમેન્ટ ઘણી બધી કરી રહ્યા છો. મયુર પરમાર શેર કરી દેજો આ લિંકને. તો દ્વારકા ટુડેના જે લોકો દર્શકો મારી સાથે અત્યારે જોડાયેલા છે, આપ સૌને એક વિનંતી છે કે આ લિંકને વધુમાં વધુ શેર કરો. કોમેન્ટ બોક્સમાં તમે તમારો અભિપ્રાય જણાવો કે આ રીતે તમારી આસપાસ આવા કોઈ બિલ્ડિંગ બનતા હોય, આવા કોઈ કોમર્શિયલ બનતા હોય અને બાજુમાં પીજીવીસીએલના તાર જતા હોય. 11 કેવી જાય છે મિત્રો, 11 કેવી લાઇટિંગનો તાર નથી, આ 11 કેવીના કેબલ છે. જ્યારે તૂટે અને લાઇટ ચાલુ હોય ને નીચે કોઈ માણસ આવી જાય તો એ માણસનો કોઈ જીવવાની કોઈ શક્યતા રહેતી નથી. ભૂતકાળમાં સુરત કરાડીમાં 11ના ફેટલ એક્સિડન્ટ થઈ ગયા છે એટલે આપણે ખબર છે. તો વધુમાં વધુ શેર કરો. લાઇટ ક્યારે આવે એની કાંઈ નક્કી નથી. ફરીથી હું તમને જણાવી દઉં કે આ ટીસી છે. ટીસીમાં એક ટીસી અહીંયા છે, ઓલો થાંભલો બ્રેક થઈ ગયો છે અને 11 કેવી 11ના કેબલ ઉપર જો ઉપરથી આ ટ્રોલી પડી છે નીચે. માની લ્યો કે નીચે કોઈ કામદારો, એ જ કામદારો હોય એ લોકોના ટ્રોલીનું આખું ટ્રોલીની મોટર અને જે બહાર કાઢ્યો હતો ભાગ એ આખો તૂટી ગયો છે. એના હિસાબે માત્ર ને માત્ર કેબલમાં તાણ આવી, ખેંચ આવી, પુલિંગ થયું એટલે થાંભલો આખો તૂટી ગયો. થાંભલો તૂટી ગયો એટલે લાઇટ ચાલી ગઈ છે.
મનોજ રાઠોડ, લખન દાવડા, નીતિનભાઈ, વધુમાં વધુ શેર કરજો. મહાવીર સોસાયટી, જયંબે સોસાયટી, સુરજ કરાડીના વેપારીઓ જેટલા પણ આમાં લાઈવ છે, એટલે લાઇટ આવવાની નથી આજે, એટલે તમે ઇન્વર્ટર રાખજો. લગભગ રાત્રે પણ કદાચ આવે તો આવે, એટલે લાઇટની કોઈ શક્યતા નથી. આખું ટાઉન બંધ કરવામાં આવ્યું છે, પોલીસ પણ પધારી છે અને પીજીવીસીએલ પણ છે. આપણે તો એ અકસ્માત થાય ત્યારે બધા આવે છે, પણ પછી બધું ઘીના ઠામમાં ઘી પડી જાય છે. એ ઘીના ઠામમાં ઘી ન પડે અને જે કોઈ જવાબદારો છે એ જવાબદારો સામે એક્શન લેવાય એવું આપણે ઈચ્છી રહ્યા છીએ. પ્રજા પણ એમ ઈચ્છી રહી હોય. તાવડીભાઈ 1 મિનિટ. આ લોકોને નોટિસ આપણે બીજી વિશે આપેલી હતી ને, પૂછી લ્યો ને. આને બિલ્ડરને ઓકે. તો પીજીવીસીએલના જે કોઈ અધિકારીઓ છે એમનું કહેવું છે કે બિલ્ડર છે જે કોઈ આના માલિક છે એમને પીજીવીસીએલે નોટિસ આપેલી હતી કે ભાઈ આ તમે જે કામ કરો છો આજુબાજુ 11 કેવી છે એનું તમે ધ્યાન રાખો. પરંતુ આ બિલ્ડર છે ને, બિલ્ડરો હંમેશા બહુ મોટા જ હોય, કારણ કે કરોડો રૂપિયા ક્યારે આવ્યા હોય એટલે એ કોઈને જાણે તો નહીં, રાજકારણ એના હાથમાં હોય. એટલે બિલ્ડરો ઓખા નગરપાલિકા કે પીજીવીસીએલ ને એને બહુ જાણે નહીં. હવે આજે પોલીસની એન્ટ્રી થઈ છે, પોલીસ શું કરે છે કાયદેસર એના ઉપર પગલાં લેવા જોઈએ. ને ઓખા નગરપાલિકાએ પોતાની જે કાંઈ નીતિ રીતિ છે, કારણ કે પછી 4-5 મહિના પછી પાછી ચૂંટણી તો આવશે. આજ સુરજ કરાડી છે, આજ સોસાયટી છે અને એ સોસાયટીના લોકો જ અત્યારે બધાને તકલીફ છે લાઇટ વગર. ને બીજા નંબરમાં અહીંયા હવે તમે જો આમાં કાંઈ નહીં થાય તો આ રોડ આખો છે ને પાર્કિંગથી બ્લોક થઈ જશે, કારણ કે આમાં 70-80 જેટલી દુકાનો છે. બધી દુકાનોમાં માણસો, ઓફિસો બનશે, દુકાનો બનશે, રેસ્ટોરન્ટ બનશે કે બેંક બને, તો એ 40-50-100-150 ગ્રાહક આવે પોતાના 4 વ્હીલ કે 2 વ્હીલર અહીંયા જ રાખવાના જ રોડ ઉપર, અને પછી તમે કાંઈ નહીં કરી શકો. એટલે સમય છે ને ઓખા નગરપાલિકા ચેતી જાય તો સારું છે. બાકી તો હવે આપણે કરમ કરીએ તો આપણે ભોગવવા પડે. ચાલો મિત્રો, ત્યારે વધુમાં વધુ આ લિંકને શેર કરજો. લાઈવ હું પૂરું કરું અને ત્યાર પછી પણ તમે જો આ લિંકને જોતા હો તો આપણે પ્રજાના પ્રશ્નો, આ પ્રજાનો પ્રશ્ન છે. બાજુમાં સ્કૂલ છે, સ્કૂલના બાળકો બહાર જતા હોય, આવતા હોય, અને એની બાજુમાં જ આવડા મોટા બિલ્ડિંગને, હવે અહીંયા જો બિલ્ડિંગ આની અંદર મ્યુઝિક સિસ્ટમો ઘણી બધી આવશે, બારે અવાજ આવશે, બાજુમાં સ્કૂલ છે, તો આવડી 5 માળની બિલ્ડિંગને કેવી રીતે ઓખા નગરપાલિકાએ પરમિશન આપી એ બહુ મોટો પ્રશ્ન છે. ને એમાં ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પ્રમુખ હોય કે જે કોઈ હોય એને શું વહીવટ કરે એની પણ તપાસ થવી જોઈએ. તો મિત્રો, દ્વારકા ટુડે લાઈવથી હું બુધાબા ભાટી. વધુમાં વધુ લિંકને શેર કરજો, વધુમાં વધુ તમારા વિચારો દર્શાવજો. શું પરિસ્થિતિ છે, તમે શું વિચારી રહ્યા છો? દ્વારકા ટુડે આજે જહેમત ઉઠાવે છે, આ પ્રજાનો પ્રશ્ન છે મિત્રો. આમાં અકસ્માત થાત અને કોઈક જાનહાની થાત તો જવાબદાર કોણ? અને ભવિષ્યમાં આવા અકસ્માતો આપણા વિસ્તારમાં ન થાય એના માટે થઈ ને સરકારી જે તે જવાબદારો છે એમને ક્યાંક ને ક્યાંક ભારત સરકારના, કેન્દ્ર સરકારના કે ગુજરાત સરકારના કાયદાઓનું અમલીકરણ કરવું જોઈએ. માત્ર ને માત્ર ટેબલ નીચેનો વહીવટ કરી અને પોપાબાઈનું રાજ ચાલે એવી રીતે ન કરવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ જાનહાની થઈ શકે નહીં. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી. જય દ્વારકાધીશ.